હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 7 વાગ્યા અને જો વાડીએથી તો કાલે તો વીજળી થઈ, ખાસું બધું તોફાન થયું, પવન આવ્યો, પણ એક લગારે વરસાદનું ફોરું એ પડ્યું ના. અમારે કમેન્ટો આવી હતી ઘણા બધા ગામથી કે અમારે વરસાદ થયો ભાઈ, બરાબર. ઘણી જગ્યાએ વરસાદ થયો ને ઘણી જગ્યાએ નહીં થયો. એટલે આ તો મૂળું એક વાવાઝોડાનો વરસાદ છે, એટલે સમગ્ર ના હોય. જો ચડાવી પડે તો જો સવારમાં પહેલાં એકવાર કોઈ જીવડોને રોટલા નાખી દઈએ. અને આજે જવાનું છે અમારા તરફ ગામે બાબરીમાં, બરાબર, બાબરીના જમણવારમાં. તો પહેલાં આપણે ઘરનું કામ કરીએ ને પછી જઈશું બપોરે તરફ. જો બહુ મસ્ત એવા સુરત દાદા ઉગી નીકળ્યા હે. ચલો પહેલાં થોડુંક કામ કરી દઈએ ને પછી જઈએ. તો જો વહેલી સવારે માતાજીને એક બાજુ દીવો થઈ રહ્યો જોઈ શકો તમે, જય માતા. અને એક બાજુ સવારમાં નાસ્તામાં શું થાય છે? પાપડ ચોખાના. જો કેવા મસ્ત ફૂલ્યા. જો લેડો તો ફટાફટ નાસ્તો કરી અને જઈએ ખેતરે. એ ઘરની પ્રોડક્ટ છે, જો ઘેર બનાવેલા બહુ મસ્ત એવા. જો ઘેર બનાવીએ ને એનો ટેસ્ટ આખો જુદો હોય. જે પેલા વેચવા આવે એનાથી આનો ટેસ્ટ આખો અલગ જ હોય, બહુ મસ્ત હોય. જો અમે મરચો બરચો અંદર નાખ્યો હોય ને, જીરું, મરચો, અજમો ના કીધી. અજમો ના આવે? અજમો ના આવે? ચમ અજમો ના આવે? એવું હા તારી હેડો અજમો નોખો તો હું અધો પેટમાં ગેસ ના થાય. જો બહુ મસ્ત એવા પાપડ તૈયાર થઈ ગયા. આને ચોખલ્યો ના કહેવાય? અરે ચોખલ્યો કહેવાય અને મોટા હોય પાપડ કહેવાય. મને અમુક કોઈ ફેર નહીં. તાર નોમ ચમ જુદો જુદો પાડ્યો? એકનું નામ ચોખલ્યો. હા, શહેરમાં પાપડ કોઈ ને આપણે ચોખલ્યો એમ. ચલો તાન ફટાફટ નાસ્તો કરી લઈએ. ચોખલ્યો હેડો ને. ટેસ્ટી બન્યો ઘરનો. ચલો સવારમાં ખેતરમાં ધાર કાઢવા, કાઢવા નહીં. શું કેવું કીધી? કાપો આડોળ ના હોય, મજૂર કરો મજૂર. હા જો ને મારું બરાબર નો હોળીઓ કાઢો. ચલો ઉતરો કીધી, ઉતરો હડો. હું આ ભેગું કરી દઉં ને પછી ચોપું હળી એ લાગી. અમે જો ટ્રેક્ટરથી આપણે ભેગું કરી દીધો ને, અમે ચોપવાની છે દિવાળી, બરાબર. હળી ચોપે એટલે બધું ક્લીન થઈ જાય. તો કે બીજા ખેતરમાં જવાનું હોય, પણ અત્યારે પહેલાં એક તો જો આ કાલે ક્લીન કરી તો આખો શેઠો આમાં ભેગું કરી દીધું આપણે ટ્રેક્ટરથી. જો અને આમ ચોપી દઈએ દિવાળી એટલે એવું બધું હળકાયો બાવળ હોય ને એ લાગી જાય. જય અગ્નિદેવ. હા હા
ચલો હેડો બીજો પેલું લગાડવાનું. ચલો કમ્પ્લીટ પકડી લ્યો હળો. અત્યારે તો મોસ્ટ ઓફ વરસાદ આવે ને ત્યાં સુધી હારી જ કોમકાજ હોય, બીજું કોમકાજ હોય નહીં. કારણ કે અત્યારે ચાર વાઢવાની થોડી હોય માપની, અને બીજું શેઢા ને આવું બધું હોજ કરવાનું હોય, બરાબર. બીજું વરસાદ આવે ને તાણે નવું કોમ આવે, એ સિવાય કશું કોમ આવવાના. એટલે ખેતીવાડીમાં હારી જ કોમ હોય અત્યારે. જો કાલે બાવળીઓ કાપવાનો હતો તે ધાર્યું લાયા નહોતા, પણ આજ બાવળિયાને જ બાળી કૂટ્યો. એટલે જય શ્રી કૃષ્ણ. લેહડો તો અમે જઈએ આપણે બીજા ખેતરમાં વાડી કોટો કરવા. તો અમે જો આવ્યા બીજા ખેતરમાં, અને વાદળો હોય એટલે ગરમી ફોડી નોખે એવી છે, બરાબર. અને જો આ ખેતરમાં એકલો ડાફળો જ થાય છે, ચાલ લેવામાં મજા આવતી નહીં કોઈ દાડો. આ રીતે ડાફળો આવે, જો આવો ડાફળો બેસ્યો નાખવાનો. જો લીલો હોય મન ખરો ઉનાળો તો આરે કદી હુકાય ના. અને હળી ચોપે એટલે પાછો 10 દાડા થાય ને એટલે પાછો તૈયાર થઈ જાય. એટલે હારે લગભગ મરણમાં કોમમાં આવે ડાફળો, બીજા તો કશા કોમમાં ઉપયોગમાં આવતા નહીં. એટલે યોને ચોપે હળી એ હળજી તો શેઠા ફરતા ફાવો. જો અને પાછા લીલા હોય ને તો એ હળગી હારે હો ડાફળો. તો જો અમે જવાનું છે બાબરીના જમણવારમાં તરફ. જો કે અમે કોમકાજ બધું પાલીને હેડ્યા તરફ. જો કે અમારા તરફનું બધું ભેગું જ છે. અમે 4 વાટવા જઈએ એ કણ જ છે ખેતરમાં જ ઘર. તો બાબરીના જમણવારમાં આજે જવાનું. એટલે હડો ફટાફટ પહોંચી જઈએ, કારણ કે 12:30 વાગી જાય. 3 ચોકડી પડે. આર્ય પાછળ આવે ને એ ખંડોસણ જાય. આરે ખંડોસણથી આપણે આવ્યા રે, અને આરે તરફ જાય, અને આ રોડ જાય દેણે. જો આ 3 ચોકડી અમારે 3 ગામોને ભેગી. તો લેવડો આમ ફટાફટ જઈએ જમવા. એમાં જેણોજી ચા નહીં પીતા ને તે પેલા જેણાજી ના લો ભાઈ. ચા નહીં પીતા રે, સ્પેશિયલ ઇવન માટે ઠંડુ મંગાવી. જો શું કેવું, સ્પેશિયલ ઠંડુ પીવો લ્યો. ફોટો લે, ફોટો દો તાર પીવાની ને ઠંડુ પીવાનું ચોકન આવ્યા હતા.
હા, ભજનમાં ખરા ખરા એ તો મોબાઈલમાં આવ્યા છે ને ખરું હા ખબર પડી જઈ ભુરિયાનો ફોટો લઈ લેજો પણ આપણે લીધા હતા ને જો સમજો તાર ફોટો આવી જાઓ હા કાયો હા ચૂંટલો પર તો બધો લઈ જાઓ ભાઈ તા પીવ્યા નહીં હા ઉપર હાલે હાલે કાળિયાને ધોળિયાને બધાને હાલે શાંતિ રાખો શાંતિ રાખો તો પ્રોગ્રામ થાય ને તો ધબડકો તે પીઓ પીઓ તે પી હા ધોળિયા પીએ ને બધા પીઓ તો જો અમે જવાનું છીએ જોમ્બો ખાવા જનાજીના ત્યાં જો અહીંથી કરલી પહોંચ હાજીપુર ગણેશપુરા તો જો અત્યારે વાગ્યા હું 2:30 વાગ્યા અને ખરાબ બપોરે આવ્યા છીએ જમીન અમે જણાજીના અહીં કે કોઈથી મારા હારી 1/2 કિલોમીટર જ થાય એમ જે કેટલા બધા ખરાબ બપોરે જોમ્બો ખાવા આવ્યા છીએ બરોબર અહીંથી કલ્લી થાય લગભગ અડધો કિલોમીટર જેવું થતું છે જેમ હા અહીંથી અમારું ગામ થાય 5-6 કિલોમીટર અને કલ્લી થાય 1.5 કિલોમીટર તો આવ્યા છીએ જોમ્બો ખાવા તો આમ જોમ્બો શિખર કેવો હોય આપણે જઈને જોઈએ તાણે ખબર પડે બહુ મસ્ત એવું વાતાવરણ ખેતરનું આ જણાજી તમારા કપા ચોખ્ખા મસ્ત પણ કર્યા કપા ટોપ કર્યા હો કેટલા વિવાણી કૂતરી હા લાગતી નહીં જોઈએ આટલા એક બસ એ તો સાઈડમાં નોખો તો ખાધે જ આવી હા હા થોડું આ ભૈલું નોખો આ તો ભાત ને પૂરીઓ ને બધું આવ્યું હે ટોકારો ગમે તેમ ભટાજીના ભાત ને ભટાજીની પૂરીઓ ને હા એટલામાં તો ધરાઈ દે ફૂલ થઈ જાય આયા બંકા આયા તો ખરા હો મારા બેટા બંકા આયા તો ખરા હા વાત સાચી તમારે વધવું ના પડે નક તો રોટલો કરવો પડે તિયન માટે સ્પેશિયલ જો હારી ગોમલાની મહાનતા બરોબર જમીન આયા કૂતરો માટે જણાજીને ખરા બપોરે રોટલો કરવો પડે તે માટે તમે જોયું આજે કૂતરો પ્રત્યે ગામડામાં જેટલો બધો ભાવ હોય સ્પેશિયલ એમને બહાર જમવાનું હોય ને તો કૂતરો માટે સ્પેશિયલ રોટલો કરવાનો આય શું કેવું હજી એક નહીં આવ્યું તો અમે ખરા બપોરે હેડે આવીએ જોમ્બો ખાવા અને જો આ એરંડો માટે સ્પેશિયલ પ્લાન બનાવ્યો એરંડા બનાવે જો એરંડો માટે જેટલો ખર્ચો કર્યો જો તમે પેલા આખા ખેતરમાં જો ખાડા કરી દીધા જો 10 બાય 10 જો થળામાં ખાતર નાખ્યું સોણિયું એરિયો અંદર નાખી દેવાનું ખાતર અને પછી પૂરી કાઢવાનું ખાડો હા ને આમાં એરંડા થઈને ભાઈ આખા વાત જ જુદી છે જોઈ તમે આખા ખેતરમાં ખાડા 10 બાય 10 નો ગાળો અને ઘણા તો કહે ઘોડો એટલો અશ્વાર એવા ગાહમાં ચડી દળે ને અને પછી કે કોઈ ના જોઈએ એટલે શું થાય પણ આ રીતે આટલો ગાળો જો 10 બાય 10 નો એરંડોનો ગાળો અને એક દોણો ચોપવાનો પાછો એક ખાડામાં એક જ દોણો એક પછી ચૂંટી નાખવાનું ઉગ્યા પછી એટલે આ રીતે ખેતી આવી કરો ને તો જ મેળાવો
જો આ જોંબુથી વર્ષ દરમિયાન આપણા શરીરની અંદર જોણે અજાણે બાલ જતા રહ્યા ખાવામાં કે રોટલીમાં કે ગમે તે રીતે કોઈ પણ પ્રકારના બાલ શરીરની અંદર જેલા હોય તો એ શરીર આપણા પેટમાં એ બાલ એમના એમ જ હોય બરાબર. પણ જ્યારે આ જોંબુની સિઝન આવે ચોમાસું બેસતા તો આ જોંબુ ખાઈએ ને એટલે આની ગરમીથી એ બાલ રહે ને એ ઓગળી જાય બરાબર. એટલે બહુ ગુણધર્મ આનો જોંબુનો અને આનાથી ડાયાબિટીસ એ કંટ્રોલમાં આવે. તો જો બહુ મસ્ત એવો અત્યારે અમે આવ્યા છીએ જોંબુ ખાવા માટે. તમે જોઈ શકો જોંબુનો વરસાદ થયો હોય ને એ રીતે જુઓ ઢગલી ઢગલા જોંબુ પડ્યા જો આ બધા જોંબુ જ છે જુઓ. તો અમારા જાણોજી વેણી રહ્યા આપણે વેણીએ ફટાફટ પહેલાં તો હું તમને બતાવું જેટલો જોંબુ પડ્યો જુઓ. તો લેડો ફટાફટ વેણી લઈએ. આ ભૂથો વાયેલો બળી ગયો ને. જો જાણોજીને બે દાણા ખરા તડકા જોંબા વેણી ના આવીએ બરોબર. અને અમે હેડીએ તા જનાજી જાણો અમે રજા લઈએ. જય સોમરિયા. અમે ગઈ વાર આરામ કરીએ કે ના શરબત નહીં પીવો તમે કીધું એટલે આવી ગયું.